ગાઈસ તો ફાઇનલી કાલની તૈયારી થઈ ગઈ છે અને કાલે અમારે 1 વાગ્યાની ફ્લાઇટ છે. તો જો અમારા બેગ્સ અને બાજુમાં ભાભી. તો બેગના લોક ને બધું થઈ ગયું છે ને ભાઈ સાહેબ જે લોકમાં લોક લાગી ગયા હતા. એમાં એવું બધું કમ્પ્લીટ હતું. ભાભી એક લોક ઊંધું માર્યું હતું એમાં પણ નહીં અસીતે લોક ખોલવામાં મદદની વાત કરીને તો બહાર પથડી જઈએ ને ગયા વખતે અમે 30 વર્ષમાં છે ને 1 કલાક બાલ્કનીમાં નાચેલા ને આ વખતે અમે 3-4 મિનિટમાં અમે લોકો બધા આજો બધા માઉન્ટ આબુ જતા હોય ને એવું લાગ્યું છે. नेल्स से कर लीधा છે ફાઇનલી તૈયાર થઈ ये ગયા मेरे છે. नेल्स भैया ने किए हैं. હા અભિના નેલ્સ રવિએ કરી આપ્યા છે. અડધા હસીતે અડધા હસીતે. પણ હું 5-12 તો એટલું મસ્ત છે ને ગાઈસ. વારે થાય છે. ઓહો હો બહુ બધી બાજુ ફટાકડા બધા જ ન્યુ યર મનાવે છે. એકવાર એમાં એવું થયેલું કે માનસી કંઈક બહાર કરતી ને અમે લોકો આ બંધ કરી દીધું. તો માનસી આવીને સીધી કાચમાં આમ કરીને ઠોકાઈ સીધી એટલે હસી वो वाला वीडियो था बिग बॉस में महाराज टकराता है. આ બસ સેમ તો ગાઈઝ હવે કાલથી અમારા બ્લોગ કન્ટિન્યુ રોજ આવશે. રોજ જ બનાવવાના બહુ આવે. ફરવાનું છે તો સબસ્ક્રાઇબ નું નીચે આવે છે સબસ્ક્રાઇબ કરજો ગાઈઝ. સબસ્ક્રાઇબ કર્યા વગર જ તમે જોયા કરો છો વિડીયો અમારો. યાર આવું ના કરો. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ફાઇનલી ગાઈઝ આજે અમારા લોકોને ઇન્ડિયા જવાનો ટાઈમ આવી ગયો છે. તો બસ હવે રેડી થઈ ગયા ને રવિ દીવાબત્તી કરે છે. જય કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે Ready? ખુશ બહુ દિવસ પછી આજે બહુ ખુશીનો માહોલ છે. ખુશીનો માહોલ તેલ લેવા જાય. હું બહુ ખુશ છું આજે. એઝ યુઝ્યુઅલ વાળ હરખા નહીં રહે એટલે એમની પ્રેત માર્યા કરે. બધા હાથે એવું થતું હોય જ્યારે કશે નહીં જવાનું હોય, ઘરે હોય નાયા ધોયા વગરના, ત્યારે બહુ મસ્ત વાળ રહે. જ્યારે કશે બહાર જવાનું હોય હરામ બરાબર જો વાળ સેટ થાય તો. પણ ગાઈઝ અમે સરપ્રાઈઝ આપવાના છીએ. હા એ તમને નહીં ખબર. અમે ઓલમોસ્ટ 3 વર્ષ પછી જઈએ છીએ અને ઘરવાળા અમારી ઉપર એટલું ખતરનાક ડાઉટ કરે. અરે સરપ્રાઈઝ ની પથારી ફેરવી નાખી છે અમારા એમ. મમ્મી તો જાણે મમ્મી કેમ કરે? અરે એવું નહીં, કારણ કે આ મારી બેન છે બરોબર, ના પાછળથી મમ્મી છે ને હું આ બાદથી એકદમ સિરિયસ વાત કરું છું બરોબર. તો મમ્મી પાછળથી એ રીતે હશે જાણે મમ્મીને બધું ખબર છે. અને આ રીતે બેકગ્રાઉન્ડ આવતો હવે મારે એને ઇગ્નોર કરવાની ફૂલ કે મને કદાચ હસવું નહીં આવી જાય કે કંઈક થઈ નહીં જાય ને એ પાછળથી ને એ દેખાતી કઈ રીતે હોય ખબર આમ. તો ગાઈસ સામાન મુકાય છે અમારી ટ્રોલીઓ. જો સામાન ઓ માય ગોડ 6 બેગો હમાર દીધી છે. ગાઈઝ અમે લોકો પહોંચવા આવ્યા ના. આજે રેવીન ગાડી ચલાવે છે ને રવિ અહીંયા બેઠો છે. કાલે રવિ અહીંયા હશે ને હું રવિન બાજુમાં છું. ગાઈઝ તો અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ ઉપર. હવે સામાન આમાં રાખવાનો છે ને મેઇન સાલી આ ચાલશે નહીં મારાથી. તો ગાઈઝ ફાઇનલી અમારું સિક્યુરિટી ચેક થઈ ગયું છે. બોર્ડિંગ પાસે મળી ગયો બધું ડન. બોર્ડિંગ પાસમાં ખબર ને ચેકિંગમાં ખબર ને આપણને પાસે કંઈ હોય ના ને તો બી આપણને બીક લાગે. પણ કેમેરામાં નીચે હતા ને તો એ લોકો એમાં ચેક કરે. તો બસ એટલું કર્યું હતું અને હવે અમે ડ્યુટી ફ્રીમાં આવ્યા છીએ જે રવિનો મેઇન પાર્ટ છે. એમને સનગ્લાસીસ ને સ્પ્રે લેવા હોય ને એવું બધું બહુ લેવું હોય. જો છે ને 2 બેગ લઈને મારીને એની. મને એમ થાય કે આમ મારા એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને બધા ઉડાડ નાખું. રવિ જોવે છે. સોરી
પેટ પૂજા કરી લઈ. પાર્થનો ફોન આવ્યો તો ક્યાં છો નહીં કેવું મારે. ટાઈમ લેપ્સ જો અમે થોડી કોફી વોફી પીએ ખાઈએ એમ જોયું બધું અડધું જોયું ઠીક છે ડ્યુટી ફ્રી આની કરતાં તો બહાર ઘણી વાર સસ્તું મળી જાય કંઈ નહીં. ગાઈઝ અહીંયા શોપિંગ ચાલુ થઈ ગઈ છે. ઘડીક થાય તો આ ગમે, ઘડીક થાય તો આ ગમે. આ કેમ કે અમારી કમજોરી હું આ સેક્શનમાં નહીં આવવા માંગુ છું પણ આવી 16. ગાઈઝ હું તમને પ્લાન બતાવું. કેવડું આમાં જવાનું છે ગાઈઝ અમારે. અલગ અલગ એરલાઇન્સ છે. એર કેનેડા, યુનાઇટેડ, ખબર નહીં, બ્રિટિશ એરવેઝ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પ્લેનમાં બેસી ગયા. ફાઇનલી ફ્લાઇટ ડીલે હતી 1 કલાક 20 મિનિટ. હવે દિલ્હી જઈને કંઈક નવું જ એડવેન્ચર આવ્યો કેમ કે જોઈએ કેમ કે ત્યાં પહેલાં લેઓવર અમારો તો 2 hours ને 25 મિનિટ્સ. હવે જો ગાઈસ હિન્દીમાં બોલે છે. બહુ ટાઈમ પછી સાંભળું ગાઈસ. જો ખાલી કઈ નહીં તો સ્ટ્રેન્જર થિંગ જોઈએ જ કે કીધું તો કે આમાં ફ્રી છે ટ્રાય કર્યા પાછી ઉતાવળમાં આપણા લોકો પૈકી જ લાગ્યા. તો ગાઈસ ખાવાનું આવી ગયું છે. અમે એટલી ભૂખ લાગી છે અમને બે છે કઈ રાજમા ચાવલ છે, આ બોટલ છે, આ બટર જો ખાવ બોટલ, ચોકલેટ પછી આ ડીઝર્ટ, રાસબરી આ ડીઝર્ટ છે અને આ આલુ વટાણા એવું બધું છે ગાઈસ. તો હવે ખાઈ લઈએ. લાઈક છે અમને બે. અહીંયા અડધે તો પહોંચી ગયા છે ગાઈસ. હવે અડધું જો અહીંયાથી 8 બાકી છે. ઘણું બાકી છે ગાઈસ. ફ્લાઇટ ટેક ઓફ થઈ ને જ્યારે ઈસરો થી ટેક ઓફ થઈ ત્યારે ટર્ન માર્યો જે ફાઇટી યાર એવું લાગ્યું કે જયારે આ ખસી છે ને આમ પડી જવાની આમ કરે આમ ઓવર એક્ટિંગ કરી છે એટલે મોટું જોઈને ખબર પડતી ગઈ ફાટી ગઈ મને ફાટે છે એટલે કેમ કે પેલું જે થયું એના પછી એટલે બસ એના પછી નેગેટિવ નેરેટિવ ફેલાઈ ગયું. ગાઈસ તો ફાઇનલી હવે દિલ્હી પહોંચવા આવવાના 31 મિનિટ છે. Now 30 minutes. Finally પહોંચી ગયા. આવી ગયા. कृपया ध्यान दीजिए दिल्ली के इंदिरा गांधी अंतर्राष्ट्रीय हवाई अड्डे में आपका स्वागत है. उड़ान के आगमन में हुई देरी के लिए हम क्षमा चाहते हैं. यहाँ इस समय सुबह की 5:26 है और बाहर का तापमान 12 डिग्री सेल्सियस है.
सभी अतिथियों से निवेदन है कि सीट बेल्ट संकेत बंद किए जाने तक अपनी निर्धारित सीट पर ही बैठे नहीं और ऊपर बने समान कक्ष ना खोले। नमस्ते। ફાઇનલી પહોંચી ગયા છીએ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ મસ્ત આવી છે હવે અહીંયાથી ચેકિંગ કરવાનું છે ભગવાન ફ્લાઇટ કેન્સલ ના હોય પહેલા તો અમારા મોટા જુઓ કેવી હાલત છે નહીં બોલવું આપણા ઇન્ડિયાની ફ્લાઇટ છે નો ડાઉટ વાહિયાત એર ઇન્ડિયા ના એર ઇન્ડિયામાં અમે જે આવ્યા ને એ નવું પ્લેન એ બહુ મસ્ત હતું. બહુ મસ્ત સર્વિસ બી બહુ મસ્ત હતી પ્લેન બી બહુ મસ્ત બધું જ મસ્ત અહીંયા જેવા લેન્ડ થયા અને ભાઈ સાહેબ અમે લોકો ઉતરા બરોબર ઉતરા એટલે ફર્સ્ટ ઓફ ઓલ અમારી પાસે ઇન્ડિયન નંબર હતો રીઝન કે ઇન્ડિયન નંબર કેમ કે અમે લોકો ઘરે સરપ્રાઈઝ આપીએ છીએ ઇન્ડિયન નંબર મારા ઘરે છે અને માનસીનો બી ઘરે છે અગર એનામાં અમે ઓટીપી સેન્ડ કરીએ તો ઘરે ખબર પડી જાય તો અમારી પાસે કોઈ વાઈફાઈ નહીં તો અમને પ્લેનમાં તો જ્યારે અમે ટેક ઓફ થઈ ગઈ ત્યારે બધા જે ગુજરાતી હતા જે અમદાવાદ ઉતારવાવાળા એ બધા બોલતા હતા એટલે થોડુંક કાનમાં વાત ગઈ કે થોડાક લોચા છે ફ્લાઇટના પણ અમને નહીં ખબર હતી કે આવા ભવાળા થાય અમે લોકો ઉતરા ફટોફટ કસ્ટમ બધું ક્લિયર કર્યું આ તે બેગેજ લીધા પછી વાઈફાઈ કનેક્ટ કરવા માટે કેટલી આમ તેમ જતો જવાબ કરીને પછી વાઈફાઈ કનેક્ટ કર્યું જો વાઈફાઈ કનેક્ટ કર્યું તાજે ભગવાનનો માણસ આવે ને કહી દીધું કે ભાઈ તમારી ફ્લાઇટ કેન્સલ તમારી નહીં પણ જે 9-10 વાગ્યાવાળી જે બી ફ્લાઇટ હતી બધી કેન્સલ થઈ ત્યાં અમે લોકો એર ઇન્ડિયાવાળા ભાઈ કે પાછા એમને રિક્વેસ્ટ કરી એમને એવું કીધું કે બીજા દિવસની ફ્લાઇટ લઈ લો અમે તમને હોટલ આપી દઈએ તમે હોટલમાં રહેશો મેં કીધું ના અમારે આમ છે તેમ છે ફલાણું છે પછી માનસી સીધી અંદર ઘૂસી ગઈ કીધા કર્યા વગર ને સીધો કોઈ મેઇન મેનેજર કે જે બી એ લોકોનો હતો એને પકડો એને જેમ કીધું તો એને કરી અમારી 7 વાગ્યાની અમદાવાદ પછી અમે પાછી રિક્વેસ્ટ કરી માનસીએ પાછી ચેક ઇન કરવા કે ત્યારે પાછી રિક્વેસ્ટ કરી તો પછી છેલ્લે નાહી ધોઈને વડોદરાની 3 વાગ્યાની વડોદરાની ફ્લાઇટ થઈ અને અમે ફાઇનલી લોકો અહીંયા પહોંચી ગયા હતા 7 વાગે મેં ત્યાં 6 વાગે સાડા પાંચે અમારી ફ્લાઇટ 2 hours later. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી બરોડા એરપોર્ટ પર પહોંચી ગયા છીએ સામાન કલેક્ટ બધો લગેજ અમારો કલેક્ટ કરી લીધો છે અને હવે ભાઈને લોકો લેવા આવ્યા છીએ તો મળીએ અમને જઈએ છીએ બહાર હવે હે ને